આખરે રાજુ કરપડા ગોઠવાઈ ગયા છે. આજે આખી જાન લઈને સુરેન્દ્રનગરથી ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ગોઠવાના છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, જેને હવે કહેવાય રહ્યું છે કે કેસરિયા ધારણ કર્યા. કેસરિયાનો પવિત્ર મતલબ શું છે એ ઇતિહાસકારો સારી રીતે જાણે છે કે રાજપૂતોના ઇતિહાસની વાત છે, પરંતુ હવે કેસરિયાનો મતલબ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો થઈ ગયો છે. રાજુભાઈ ગોઠવાઈ ગયા છે. આમ આદમી પાર્ટી તેમને છોડ્યા બાદ ખેડૂતો માટે સંગઠન બનાવવાની શરૂઆત કરી. ખેડૂતો માટે ગામે ગામ યાત્રાઓ કરી, રેલીઓ કરી, સભાઓ ગજવી અને કહ્યું હતું કે હું ખેડૂતોનો જનમત એકત્રિત કરી રહ્યો છું. લાગે છે કે રાજુભાઈ કરપડાને ખેડૂતોના જનમતમાં જે ચિઠ્ઠીઓ ફેંકાઈ હતી તેમાં ભાજપની ચિઠ્ઠી સૌથી વધારે નીકળી હોવી જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે છે. ચૂંટણી સમયે આ ખેલ પડ્યો છે. કહેવાતું હતું કે રાજુ કરપડા કોંગ્રેસમાં જશે. કોંગ્રેસના નેતાઓએ જે પ્રકારે તેમને લેવા માટે બેઠકો અને પ્રયત્નો કર્યા તેમાં તેઓ નિષ્ફળ રહ્યા. રાજુ કરપડા તેમને પણ બાળાગોળી પાવામાં સફળ થયા. આ બધી બાબતોની વચ્ચે તમને સવાલ થતો હશે કે આવું કેમ થાય છે? આવું એવું થાય છે એની પાછળનું કારણ શું હોતું હશે? એની પાછળના કારણમાં કદાચ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની અંદર જે નેતાઓ સમાવિષ્ટ હોય છે તેમની અંદરની મહત્વાકાંક્ષાઓ, મંશાઓ હોય છે. માણસના જીવનમાં મહત્વાકાંક્ષાઓ હોવી એ કંઈ ખોટી બાબત નથી, મહેચ્છાઓ હોવી એ કંઈ ખોટી બાબત નથી, પરંતુ તેની અંદર રાજ્યના, દેશના નાગરિકો માટેની તેમની શું વિચારસરણી છે, શું વિચારધારા છે, શું વિઝન છે અને તેમની મહત્વાકાંક્ષામાં કેટલો હિસ્સો આ દેશના નાગરિકોનો છે એ અગત્યતા ધરાવતી બાબત હોય છે. હવે રાજુભાઈ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. હમણાં જેમ દરેક નેતાઓ કોઈ પાર્ટી છોડી અને ભાજપમાં સામેલ થાય અને કહેતા હોય છે કે અમે રાષ્ટ્રની સેવા માટે સમર્પિત થયા છીએ, તેવું કદાચ રાજુ કરપડા પણ કહેતા જોવા મળશે. ખેડૂતોના મસીહા તરીકે રાજુ કરપડા ગુજરાતમાં લાંબા સમયથી કોઈ ખેડૂત નેતાઓ નથી ત્યારે પ્રસ્થાપિત થયા. ત્યારબાદ લાંબો સંઘર્ષ તેમણે ખેડૂતો માટે કર્યા, આંદોલન કર્યા અને પછી તેઓ રાજકારણમાં પ્રવેશ કરે છે. અને રાજકારણમાં પ્રવેશ બાદ હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે. આમ આદમી પાર્ટીમાં તેમની સાથે જે પ્રકારની ઘટનાઓ ઘટી તે તેઓ પહેલાં ખુલાસા કરી ચૂક્યા છે. તેમના કહેવા પ્રમાણે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા જે સર્વેસર્વા હોય એ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. નેતાઓ પ્રતાડિત થઈ રહ્યા છે. સિનિયર નેતાઓ સુધી વાસ્તવિકતા પહોંચતી નથી અને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ અહીંયા કોઈ નેતા મોટા બને તે ઈચ્છતા નથી અથવા જોઈ શકતા નથી. આ બધા જ રાજુ કરપડાના આક્ષેપ હતા અને ત્યારબાદ તેમણે પાર્ટી છોડી, કારણ કે તેઓ જેલવાસ ભોગવી રહ્યા હતા ખેડૂતોની સાથે. ત્યારે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમને જે પ્રકારે વહારે આવવું જોઈએ તે રીતે વહારે આવતા દેખાણા નહીં. હવે રાજુ કરપડા ક્યાં જશે તેનો કયાસ લગાવવાની વાર્તા પૂરી થઈ ગઈ છે, કારણ કે તેઓએ ભાજપનો પટ્ટો ધારણ કરી લીધો છે. ગાંધીનગર કમલમ ખાતે ભાજપના નેતાઓ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને આ બધા જ નેતાઓ ત્યાં જઈ અને બેસતા હોય છે અને તે ભાજપનું કમલમ કાર્યાલય કહેવાય છે. ત્યાં હવે રાજુભાઈ કરપડા પણ તમને જોવા મળશે. ખેડૂતોના નેતા, આ ખેડૂતોના નેતા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ કેટલાક લોકો કહી રહ્યા છે કે ચૂંટણી પણ લડશે સ્થાનિક સ્વરાજ્યની. સ્વાભાવિક છે, નેતાઓ જ્યારે કોઈ પણ પક્ષ પકડતા હોય છે કે છોડતા હોય છે ત્યારે તેની અંદર કંઈક ને કંઈક રાજકારણ છુપાયેલું હોય છે. આ કિસ્સામાં કદાચ રાજુ કરપડા જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડે તો શક્યતાઓ એવી વર્તાઈ રહી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી જિલ્લા પંચાયતની બેઠક પરથી તેઓ ચૂંટણી લડી શકે. તેમનું હોમ ટાઉન છે, તેમનું હોમ ગ્રાઉન્ડ છે અને સ્થાનિક રીતે તેઓ ત્યાંથી છે, એટલે બની શકે કે તેઓ જિલ્લા પંચાયતની ત્યાંથી ચૂંટણી લડે અને ત્યાંથી ચૂંટણી લડી અને રાજકારણની અંદર, ઇલેક્ટોરલ પોલિટિક્સની અંદર કહેવાય એ પ્રવેશ કરે. પણ અહીંયા સવાલ એ છે કે નાગરિકો માટે રાજુ કરપડા શું કરશે? ખેડૂતો માટે તેઓ લડે છે તો ખેડૂતો માટે શું કરશે? સત્તા પક્ષમાં રહી ખેડૂતો માટે કેવી પોલિસીઓ માટે તેઓ સરકાર પર દબાણ સર્જી શકશે? ખરેખર તેઓ સરકાર પર દબાણ સર્જશે અને સર્જવાનો પ્રયત્ન કરશે તો સરકાર તેમના દબાણમાં તાબામાં આવશે. સરકાર રાજુ કરપડાના દબાણથી ખેડૂતો માટેના જે પ્રશ્નો છે, જે પડતર લાંબા સમયના મુદ્દાઓ છે તેને લઈને નિરાકરણ કરશે. શું રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીની અંદર રહીને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય અને કેન્દ્રની સરકાર પર દબાણ સર્જવાનું કામ કરી શકશે? કારણ કે જ્યારે તમે જે કોઈ પણ પક્ષમાં હોવ છો, એ ચાહે કોઈ પણ પક્ષની સરકાર હોય, એ પક્ષની અંદર રહી અને તમારી જ સરકારનો તમારે વિરોધ કરવાનો હોય છે, પ્રદર્શન કરવાનો હોય છે, અથવા તો સરકાર પર સુલેભર્યા અને જે તમારું સુમેળભર્યું વાતાવરણ બનાવી અને જે કોઈ પ્રશ્નો છે નાગરિકોના એ નિરાકરણ કરવાનો હોય છે. અને ત્યારે સમસ્યા એ સર્જાતી હોય છે
કે જો સરકાર તાબે ન થાય તો સરકારને તાબામાં લાવવા માટે દબાણ સર્જવું પડતું હોય છે. અને કહેવાય છે કે ભાજપ પર અને ભાજપની સરકાર પર દબાણ સર્જવું એ વાતમાં માલ નથી. આ પહેલાં દબાણ સર્જી અને ખેડૂતોનું કામ કરાવ્યું હતું. હવે એક નેતા તરીકે જો નામ અંકિત થયું છે ગુજરાતમાં, તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતની સરકારમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બેઠા હતા ત્યારે કનુભાઈ કડસરિયાએ આ કામ કર્યું હતું અને તેમનું નિરમા સામેનું સફળતાપૂર્વકનું આંદોલન થયું હતું. પરંતુ પછી શું થયું? કનુભાઈ કડસરિયા ખતમ થઈ ગયા. ભાજપ પર એકવાર દબાણ સર્જાયું, ભાજપની સરકાર પર દબાણ સર્જાયું, ખેડૂતોનું કામ થયું, નિરમા કંપની બેકફૂટ પર ગઈ. ખેડૂતોએ જે મુદ્દા ઉઠાવ્યા હતા તેમાં તેમને જીત મળી, અને એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે. પરંતુ પછી કનુભાઈ કડસરિયાનું રાજકારણ ખતમ થઈ ગયું, કારણ કે ઇલેક્ટોરલ પોલિટિક્સની અંદર કનુભાઈ ધારાસભ્ય હતા ભાજપના. પછી જ્યારે ભાજપ સરકાર પર દબાણ સર્જવા નીકળ્યા, સેંકડો ટ્રેક્ટરોની યાત્રા લઈને ગાંધીનગર તરફ કૂચ કરી, સરકાર બેકફૂટ પર ગઈ. પછી તેમણે ભાજપ છોડ્યું, તેઓ અન્ય પાર્ટીઓમાં જોડાયા, ચૂંટણીઓ લડ્યા, અને કનુ કડસરિયા કુંડી હાર મેળવી રહ્યા હતા. આ નાગરિકોની વાસ્તવિકતા છે. એટલે હંમેશા આપણે નેતાઓને ડોગલા, ડબલિયા, પાટલી બદલું કહેતા હોઈએ છીએ, પરંતુ મતદારો શું વિચારે છે, નાગરિકો શું વિચારે છે, એ પણ આપણે વિચારવું જોઈશે. કારણ કે આ પ્રકારના નેતાઓ જ્યારે બંડ પોકારી અને નાગરિકો માટે લડે છે, અને પછી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ જ નાગરિકો તેમની સાથે ઊભા રહે છે કે નહીં, આ પણ એક અગત્યનો સવાલ છે. આ તો રાજુ કરપડાના મામલાની વચ્ચે આડ વાત યાદ આવી, એટલે કરી આપણે આશા રાખીએ કે રાજુ કરપડા જે પ્રકારે હાંકલા પડકારા કરી રહ્યા હતા ખેડૂતો માટે લડવાના, હોંકારા ફેંકી રહ્યા હતા, એવા જ હાંકલા પડકારા કરતા રહેશે, ખેડૂતોના પ્રશ્નને વાચા આપતા રહેશે અને લડતા રહેશે. ક્યાંક એવું ન બને કે રાજુ કરપડા પણ અન્ય નેતાઓની જેમ આ રાજ્યના નાગરિકો કે રાજ્યના મતદારોને ઓળવી ફોસલાવી અને પોતાની સાથે લઈ લે, અને પછી જે છે તે જેમ બધા નેતાઓ કરતા હોય છે. કારણ કે આ રાજ્યએ ઘણા નેતાઓને આ જ પ્રકારે અન્ય પાર્ટીઓમાં જતા જોયા છે, અને પછી તેમના વલણ અને વર્તનને ફરતા પણ જોયા છે. તમને શું લાગે છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.